ગુજરાતીની એક પંક્તિ મને યાદ આવે છે કે આંગણા કેરી તુલસીની ક્યારી હું છું, જો કોઈ છંછેડે મને તો ચિનગારી હું છું. દોસ્તો 2024 લોકસભા ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ એક એવી સીટ જેના પર માત્ર ગુજરાતની જ નહીં પરંતુ ભારત દેશની પણ નજર છે. એ સીટ એટલે ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સીટ. આ સીટ હાલ એક હોટ સીટ બની ગઈ છે અને હોટ સીટ બનવા પાછળનું કારણ છે આ સીટ ઉપરથી આ વખતે ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને જેમને કાંઠાના સિંહણ કહી શકાય એવા જ્ઞાનીબેન ઠાકોર. જ્ઞાનીબેન ઠાકોરનો ગૃહ રાજ્યમંત્રી હર્ષિત સંઘવીને સીધો જ પડકાર. બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ઘૂમટો તાણી અને સાસરિયાના ગામમાં ગર્જના કરી. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે વાવના કોંગ્રેસના નોમિની જ્ઞાનીબેન ઠાકોર. દોસ્તો કહેવાય છે કે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો છેવાડાનો જિલ્લો હોવાને કારણે હંમેશાની માટે સામાજિક આર્થિક અને રાજકીય રીતે અનાથ રહ્યો છે. આવા જ જિલ્લાના એક વાવ પંથકના અબાસના ગામમાં એક મધ્યમ વર્ગીય ખેડૂત નગાભાઈ ઠાકોરને ત્યાં 1/6/1976 ના રોજ એક દીકરીનો જન્મ થાય છે જેનું નામ જ્ઞાનીબેન રાખવામાં આવે છે. જ્ઞાનીબેન પોતાના 5 ભાઈ બહેનમાં સૌથી મોટા હોવાને કારણે ઘરની બધી જ જવાબદારીઓ નાનપણથી જ આવી ગઈ હતી. પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાની જ ગામની સ્કૂલમાંથી પૂર્ણ કર્યા બાદ માધ્યમિક શિક્ષણ આદર્શ હાઈસ્કૂલ બાભરમાંથી પૂર્ણ કર્યું. કહેવાય છે કે 10 પાસ કરનાર પોતે પોતાના સમાજના પ્રથમ વિદ્યાર્થીની હતા અને 10માનું રિઝલ્ટ આવે તે પહેલા તો તે 1995માં 18 વર્ષની ઉંમરે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ બની ગયા હતા. ત્યારબાદ બાભર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા અને તેઓ સૌ પ્રથમ વખત 2007માં દિયોદર વિધાનસભા ક્ષેત્ર પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા પરંતુ તેમાં તેમની હાર થઈ. ત્યારબાદ 2012માં વાવ વિધાનસભા ક્ષેત્ર પરથી ચૂંટણી લડ્યા, ત્યાં પણ તેમની હાર થઈ. આમ ઉપરા ઉપર 2 હાર થઈ છતાં પણ પોતાના વિસ્તારના લોકો માટે કંઈક કરી બતાવવાની ભાવના સાથે તેઓ 2017માં વાવ વિધાનસભા ક્ષેત્ર પરથી ચૂંટણી લડ્યા અને આ વખતે તેમની જીત થઈ. વાવમાં કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે. બ્રેકિંગ ન્યૂઝ. વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર વિજેતા થયા છે. આ જીતની ચર્ચા સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગઈ. એનું કારણ હતું આ જીત એક એવા વ્યક્તિ સામે હતી જે તે સમયના આરોગ્ય મંત્રી અને ભાજપના કદાવર નેતા શંકરભાઈ ચૌધરીને હરાવીને જીત દર્જ થઈ હતી. ત્યારબાદ તેઓ ફરીથી વાવ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા 2022માં અને ફરીથી તેમની જીત થઈ. અને કહેવાય છે કે સંઘર્ષોની સિંહણ જેને અવાજમાં બનાસની રણજણાટ અને અન્યાયની સામે ખંખોરીને ડણક આપતી, વિકાસના કાર્યો માટે સચિવાલયના દરેક બ્લોક પર હરણફાળ ભરતી એવી જેમને સાક્ષાત દુર્ગા કહી શકાય અને બનાસકાંઠાના લોકોએ જેમને એક બિરુદ આપ્યું છે બનાસની બેન જ્ઞાનીબેન. નમસ્તે, જય હિન્દ. નથી કેવું બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે.